આજે આપણે બનાવીશું મેથીની મઠરી, જે એક ચટપટો નાસ્તો છે અને ઠંડીમાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો સૌ પ્રથમ આપણે ચા બનાવીશું. ચા બનાવવા માટે ચા, ખાંડ, ચાનો મસાલો તેમજ દૂધ અને લીલી ચાનો ઉપયોગ કર્યો છે. લીલી ચાથી ચાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે આપણે મઠરીનો લોટ બાંધવા માટે 1 કપ મેંદો તેમજ 1 કપ ઘઉંનો લોટ લઈશું અને તેમાં મીઠું, મરચું, હળદર, તલ, જીરું, સૂકી મેથી તેમજ તેલનું મોણ નાખી થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવો. જો લોટ કઠણ બંધાયો હશે તો એ તેલ બહુ નહીં પીએ અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગશે. હવે લોટ બંધાઈ ગયા પછી તેને થોડું તેલ લઈ તેને સરખો મસળી લેવો, જેથી મસાલા એકબીજા સાથે સારી રીતે ભળી જાય અને એના પછી તેને 10 મિનિટનો રેસ્ટ આપવો. હવે લોટને રેસ્ટ આપ્યા પછી ફરીથી થોડો મસળી અને તેના સરખા ઇક્વલ લોયા કરી લેવા, જેથી આપણી રોટલી એક સરખી એક સાઈઝની થઈ શકે. હવે ક્યારેક મેથી ન હોય તો તમે તેલમાં કોથમીરને થોડી સોતે કરીને એ પણ નાખી શકો, અથવા પાલકને પણ તેલમાં સોતે કરીને મેથીના બદલે પાલકની મઠરી બનાવી શકો. હવે એક એક લોયો લઈ અને મઠરી માટે રોટલી વણવી અને રોટલી પતલી વણવી, કારણ કે આપણે એક ઉપર એક લેયર કરવાના છીએ. બધી રોટલી એકસાથે વણીને રાખી દેવી. હવે બધી રોટલી વણાઈ ગયા પછી એક રોટલી મૂકી તેના ઉપર તેલ સ્પ્રેડ કરી અને એના પર સૂકો લોટ છાંટવો અને ફરીથી તેના પર બીજી રોટલી મૂકી દેવી. બીજી રોટલી મૂક્યા પછી ફરીથી તેને થોડી વણી લેવી અને પછી તેના કાપા કરવા. જો તમને સ્ક્વેર શેપ આપવો હોય તો સાઈડમાંથી પટ્ટી કટ કરી લેવી. તમે મઠરીને કોઈ પણ શેપ આપી શકો છો. મેં એને સ્ક્વેર શેપ આપ્યો છે. તમે ડાયમંડ શેપ પણ કરી શકો છો, રાઉન્ડ શેપ પણ કરી શકો છો. કટ કર્યા પછી ફોર્કથી એમાં કાણા પાડવા, જેથી મઠરી ફૂલે નહીં. હવે બધી મઠરી વણાઈ ગયા પછી તેલને ગરમ મૂકવું અને તેમાં મઠરી સ્લો ટુ મીડિયમ ગેસ પર તળી લેવી અને એકદમ સરસ બ્રાઉન ગુલાબી રંગ થાય એ ટાઈપની એને તળવી. થોડી મઠરી તળાઈ ગયા પછી બીજી જે બાકી હોય એ મઠરીને તળી લેવી અને એને ચા સાથે સર્વ કરવી. ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તૈયાર છે ગરમા ગરમ ચા અને ચટપટી મઠરી.